માં, હિરણ્યાક્ષના મૃત્યુ બાદ શું થયું? માં, હિરણ્યકશિપુ શું કરશે? ભાઈના મૃત્યુ પછી તે ક્રોધમાં આવી ગયો ને બોલ્યો, હું વિષ્ણુને નહીં છોડું. તે હિરણ્યાક્ષથી પણ શક્તિશાળી બનવા માંગતો હતો. તે તપ કરવા ગયો. દેવો થોડા ગભરાયા. ત્યારે દેવતાઓએ હિરણ્યકશિપુની પત્ની કયાધુને કેદ કરી. ત્યારે મહાન ઋષિ નારદ મુનિએ કાયાધુને બચાવી અને પોતાના આશ્રમમાં લઈ ગયા. કાયાધુ તે સમયે ગર્ભવતી હતી. તેના ગર્ભમાં પ્રહલાદ હતો. નારદ મુનિ કાયાધુને ભગવાન વિષ્ણુ ભગવાનની ભક્તિ વિશે ઉપદેશ આપતા હતા. ગર્ભમાં રહેલો પ્રહલાદ પણ આ ઉપદેશ સાંભળતો હતો. આથી જ પ્રહલાદ જન્મથી જ વિષ્ણુ ભક્ત બન્યો. હિરણ્યકશિપુ ખૂબ કઠોર તપ કરીને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા ને બ્રહ્માજી પાસેથી વરદાન મેળવ્યું. વરદાનમાં માંગ્યું કે તેને કોઈ માણસ કે પ્રાણી મારી ના શકે. દિવસ કે રાત્રે મૃત્યુ ના થાય, અંદર કે બહાર ના મરે, જમીન પર કે આકાશમાં ના મરે, કોઈ શસ્ત્રથી મૃત્યુ ના થાય. આ વરદાન મળતા જ હિરણ્યકશિપુ અહંકારી બની ગયો અને બોલ્યો, આ પૃથ્વીનો હું જ ભગવાન છું. આજથી તમે બધા મારી પૂજા કરો.